નમસ્કાર, સમાચારોમાં આગળ વાત કરીએ મહેમદાવાદ તાલુકાની તો ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભવ કાર્ડ લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં અધિક જિલ્લા આરોગ્ય કેન્દ્ર અધિકારી એડીએચઓ શાલિની ભાટિયા, સંજય રાણા ટીએચઓ, નવનિયુક્ત તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ લાલભાઈ, સિહુજી ગામના સરપંચ જેવા અનેક મંચસ્થ મહેમાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। लगभग 5000 જેટલા આયુષ્માન બીએચવી કાર્ડ તાલુકાના છેવાડાના માનવી સુધી પહોંચે અને આ કાર્ડ દ્વારા 10 લાખ રૂપિયા સુધીની સરકારી તરફથી નિર્ધારિત કરેલ હોસ્પિટલોમાં લાભાર્થીઓને લાભ મળશે। આ કાર્યક્રમમાં આશા વર્કરો, મહિલાઓ સાથે નાગરિકો હાજર રહ્યા હતા। તેમજ કાર્યક્રમની માહિતી તેમજ માર્ગદર્શન નવનિયુક્ત ચૂંટાયેલા પ્રમુખશ્રીનું સન્માન કરવામાં આવ્યું। શાલિનીબેન ભાટિયા એડીએચઓ દ્વારા સરકારશ્રીના આ કાર્ડથી લાભાર્થીઓ તથા લાભ વિશે તેમજ લોક જાગૃતિને લઈને સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું હતું। હાલ આરોગ્ય સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જે સરકારશ્રી દ્વારા અતિ ઉત્તમ લોકોના લાભ માટે કરવામાં આવ્યું છે આયુષ્યમાન ભવ કાર્ડનું લોન્ચિંગનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો। તો આપણી પાસે અહીંયા આગળ જે શાલિનીબેન છે, ડૉક્ટર છે અને પોતે અહીંયા આગળ આવ્યા હતા। પોતાના હસ્તે પણ એમણે આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે અને આ કાર્ડથી શું લાભ થાય, કયા વ્યક્તિને મળે, એની વિશેષ માહિતી અને આજના કાર્યક્રમ વિશે આપણે જાણવાની કોશિશ કરીશું। મેડમ, સૌપ્રથમ તો આપનો પરિચય આપનો। નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર શાલિની ભાટિયા, હું અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ખેડામાં છું। આજે જે આયુષ્યમાન ભવ કાર્ડનું જે લોન્ચિંગ કરવામાં આવ્યું છે એનાથી લાભાર્થીને શું લાભ થશે, એનો શું હેતુ છે અને કેટલા કાર્ડ વિતરણ કરવામાં આવશે કે આવ્યા છે? જે આયુષ્યમાન ભવ આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ કાર્યક્રમ લોન્ચ કર્યો છે એ એક બહુ સરસ મજાના આરોગ્યના કાર્યક્રમ છે જેના 4 પગલાં છે। પહેલાં તો આપણે આયુષ્યમાન કાર્ડ જે આપણા 10 લાખ સુધીના આપણે રાહત આપે છે એનો વિતરણ હાલ આપણા પાસે તાલુકા મહેમદાવાદ શાખામાં 5000 કાર્ડ તૈયાર છે જેનું વિતરણ ટૂંક સમયમાં થઈ જશે। એના સિવાય જેટલા પણ ગામે ગામે ઘરે ઘરે લોકો બાકી રહ્યા છે આયુષ્માન કાર્ડ કાઢવા માટે એ એક યુદ્ધના ધોરણે કામગીરી થશે અને બહુ ઝડપથી આપણે વિધિન શોર્ટ ટર્મ લગભગ 30 દિવસના અંદર તમામનું આયુષ્માન કાર્ડ કાઢીને વિતરણ કરશું। બીજું છે આપણે આભા કાર્ડ, એનસી નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ, એવી બીમારીઓ ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કેન્સર એવા રોગો જે આપણા તરફથી છૂટી જાય છે અને જેનો ઈલાજ બહુ ખર્ચ થાય છે એ બધા ઈલાજ બીમારીઓના જે છે આપણે નિદાન કરવાના। પહેલાં તો આપણો કર્મચારી ઘરે ઘરે જઈને લોકોનું આભા કાર્ડ બનાવશે, એમનું સર્ચ કરશે કે કોને શું બીમારી છે અને પછી એમને નિદાન અને ટ્રીટમેન્ટ માટેનું કામ પૂરું કરશે। ત્રીજું આપણું પગથિયું જે છે એ છે ઓર્ગન ડોનેશન, અંગદાન, મહાદાન એ આપણે બધા જાણીએ છીએ અને તાજેતરમાં ગુજરાતમાં ઘણા બધા અંગદાનના કેસો થયા છે। તો આપણે બધાને એક ભાવ આપીશું કે ભાઈ તમે પોતે વિચારો કે તમારા મૃત્યુ ઉપરાંત, ભગવાન ન કરે કોઈની સાથે એવું કંઈક થાય, પણ મૃત્યુ ઉપરાંત જો આપણું અંગ પણ કોઈને મળે તો બીજો 2-5 જીવ બચી શકે છે। તો એના વિશે આપણે જાગૃતિ લાવવાની અને લોકો સ્વયં આપણા મનથી પ્રતિજ્ઞા લે, અંગદાનનું કાર્ડ બનાવે, એ આપણું ત્રીજું પગથિયું છે। ચોથું પગથિયું, જેવી રીતે આજે આપણે જોયું કે ટીબી વિશે ઘણા બધા લોકોએ સામેથી આવીને દાન કરે, ન્યુટ્રિશન કિટ, ટીબીના જે દર્દીઓ છે એના માટે સામેથી આપણે આવીને ન્યુટ્રિશન કિટનું દાન કરીએ એવા આપણે અમુક પગથિયા લઈને આયુષ્યમાન ભવ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુંદર કાર્યક્રમ હતો, જેમાં આપણા તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ ડાભી સાહેબે પણ હાજરી આપી અને અનુપમ મિશન આણંદ તરફથી પણ લોકો આવ્યા હતા।